ભક્ત ગોરા કુંભાર. નાથ, હવેનું દ્રશ્ય અતિ કરુણ છે. એ જોઈને મારું હૃદય થંભી જાય છે. રાત પડી ગઈ, પણ ગોરા ત્યાંથી હલતો પણ નથી. એ નથી રડતો, નથી કઈ બોલતો. એના ચહેરા પર કઈ હાવભાવ પણ નથી. એને જોઈને સુખ પણ દુખી થઈ જાય એવી સ્થિતિમાં બેઠો છે. ના, કોરા દુઃખની પરાકાષ્ઠા પર પહોંચી ગયો છે. એક માતાને ગુમાવવાનું દુઃખ બાળકથી વધારે કોણ સમજી શકે રૂકમણી? પણ આ દુઃખ અસહ્ય છે ના. ક્યાંક કઈક અમંગળ ના થઈ જાય. અચાનક આવેલી આ પરિસ્થિતિને ગોરા પચાવી ના શકે અને એના મગજ પર એની માઠી અસર થઈ ગઈ તો ના, ગોરા એની જાત પરનો કાબુ તો નહીં ગુમાવી બેસે ને. આ જ ક્ષણ માટે તો મેં એને તૈયાર કર્યો છે રૂકમણી. પણ અત્યારે એને કઈ જ યાદ નથી. સર્જન અને વિસર્જનની વાત સાંભળવી ખૂબ જ સારી લાગે, પણ જ્યારે પોતાની માતાનું મૃત્યુ થયું હોય ત્યારે વિશ્વના બધા જ તર્ક દુશ્મન બની જાય છે. પોતાની માતા પંચતત્વમાં પડી ગઈ હોય ત્યારે શાસ્ત્રનું કોઈ પણ જ્ઞાન કામ નથી લાગતું ના. છતાં પણ એ સત્ય છે ને રૂકમણી, અને સત્ય મનુષ્યના ભાવને આધીન તો ના રહી શકે ને. તમે સર્વ રીતે સાચા છો, પણ અત્યારે તમારો ભક્ત સંસારની સૌથી કપરી વેદનામાંથી પસાર થઈ રહ્યો છે. નાથ, મને એવું લાગે છે કે તમારે એને કહી દેવું જોઈએ કે એની માતાનો પુનર્જન્મ થઈ ચૂક્યો છે. એને ટાઢક વળશે ના. ને પછી એની જીદ શરૂ થશે, એની માતાને મળવાની. તો એમાં ખોટું શું છે? મારું મન કહે છે કે તમારે એને કહી દેવું જોઈએ. આ તમારું મન નહીં, તમારી મમતા બોલી રહી છે રૂકમણી. સર્જન વિસર્જન તો સંસારનો નિયમ છે, સંસારનું ચક્ર છે. એ ચક્રની જાણ અને સમજ ફક્ત કુદરતને જ હોવી જોઈએ. આ રીતે જો દરેક વ્યક્તિને એના પરિવારજનોના પુનર્જન્મ વિશે ખ્યાલ આપવામાં આવશે તો સંસાર ચક્રમાં અડચણો ઊભી થશે. આ શક્ય નથી રૂકમણી. સર્વ માટે શક્ય નથી, પણ ગોરા તો તમારો ભક્ત છે ને. હરિના દરબારમાં લાગવગ ના ચાલે રૂકમણી. મારા માટે તો મારા બધા જ સંતાનો સમાન છે. હા, ગોરા મને વાલો જરૂર છે, પણ આ કારણે હું સંસારનું સંતુલન ના બગાડી શકું. યોગ માયાના ચક્રમાં હું વચ્ચે ના પડી શકું રૂકમણી. હા, પણ ગોરા પરની અતૂટ ભક્તિને લીધે હું એક ઘટનાનું સર્જન ચોક્કસ કરીશ. કેવી ઘટના ના? દેવીને કોઈ ભાઈ નથી અને ગોરાને કોઈ બહેન નથી, એટલે જ્યારે દેવી અને ગોરા મળશે તે દિવસ સમગ્ર બ્રહ્માંડ માટે ઉત્સવ હશે. તો આપણે આંગણે એ અવસર ક્યારે આવશે? આવશે.
એનો સમય આવશે ત્યારે આવશે. ત્યાં સુધી તમે ધીરજ ધરો. પણ નાથ, મને બહુ ચિંતા થઈ રહી છે. કઈ વાતની ચિંતા? દેવીના મૃત્યુ પછી કોરાની તમારા પરની શ્રદ્ધા ઉઠી ગઈ તો